गुड मॉर्निंग क्लास ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 7 સજીવોમાં વિવિધતા। ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3 ની અંદર ઉદાહરણો જોયા હતા। હવે તમારે દરેકે જે ચેપ્ટર 3 નું સ્વાધ્યાય છે તે ફેરબુકમાં પૂરું કરવાનું રહેશે, બરાબર। હવે પછીના સિલેબસ પ્રમાણે 7મું ચેપ્ટર આવે છે કે જે સજીવોમાં વિવિધતા। પૃથ્વી ઉપર જ્યારે જીવની ઉત્પત્તિ થઈ તો સૌપ્રથમ પાણીની અંદર જે જીવ છે તે વિકાસ પામેલો હશે। સૌપ્રથમ લીલ અને શેવાળ જેવી વનસ્પતિઓ છે, બરાબર, જેને પ્રાકૃતિક કુદરતી સ્ત્રોત કહેવામાં આવે છે, તો તે સૌપ્રથમ સજીવ તરીકે તેની ઉત્પત્તિ થઈ હશે। અને પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ વાયરસ, બેક્ટેરિયા અને જુદા જુદા પ્રજીવો, ત્યારબાદ જે પાણીની અંદર વિકાસ પામતી જળ સૃષ્ટિ છે, અને ત્યારબાદ જમીન ઉપર નિવાસ કરતા જે સજીવો છે તેનો જે ઉદ્ભવ છે તે કેવો હશે। તમે વિચાર કરો કે પૃથ્વી ઉપર ઘણી બધી જગ્યાએ જુદા જુદા પ્રકારના જે પ્રાણીઓ છે તે મળી આવે છે। હવે આપણી અહીંયા ભારતની જ વાત કરવામાં આવે તો ભારત વિવિધતા સભર દેશ છે, અને એમાંય તે જુદા જુદા પ્રાણીઓ, જુદી જુદી વનસ્પતિઓ અને જુદી જુદી સંસ્કૃતિ ધરાવતો દેશ ભારત। આપણે આ ચેપ્ટરની અંદર પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે, તો આ પ્રાણીઓને એવી કઈ લાક્ષણિકતાને આધારે તેનું વર્ગીકરણ કરી શકાય તે ખાસ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે। એટલે જ કીધું સજીવોમાં વિવિધતા। જો વનસ્પતિ છે તેને પણ સજીવની કેટેગરીમાં લઈ શકાય, પ્રાણીઓ છે તેને પણ સજીવની કેટેગરીમાં લઈ શકાય, અને જે દરિયાઈ અને નદીના જળ સૃષ્ટિ છે, માછલી નહીં બધા, તો તેને પણ સજીવોની કેટેગરીમાં લઈ શકાય છે। તો વનસ્પતિ, પ્રાણીઓ અને જળ સૃષ્ટિના જે સજીવો છે તો તેને કઈ લાક્ષણિકતાને આધારે આપણે તેનું વર્ગીકરણ કરી શકાય તેના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। તો શરૂઆત કરીએ। શું તમે કદી વિચાર્યું છે કે ચારે બાજુએ કેટલા પ્રકારના સજીવ સમૂહ જોવા મળે છે? પ્રત્યેક સજીવો એકબીજાથી ઓછા કે વધતા અંશે ભિન્નતા ધરાવતા હોય છે, બરાબર। હવે આપણે જમીન ઉપર રહેતા સજીવોનો જ અભ્યાસ કરવામાં આવે તો એમાં 2 પગવાળા અને 4 પગવાળા જે સજીવો છે એને પણ લાક્ષણિકતા જ કહેવાય, બરાબર। તમે આપણા પોતાની વાત કરવામાં આવે તો આપણે પોતે 2 પગે ચાલીએ છીએ। આ ઉપરાંત 4 પગા પ્રાણીઓ જે છે જેમ કે ભેંસ, ગાય, વન્યજીવો, આ બધા 4 પગે ચાલતા પ્રાણીઓ છે। તો વિવિધતા જે સજીવોમાં જોવા મળે છે તે વધતે કે ઓછી અંશે ભિન્નતા ધરાવે છે। જો આપણે આપણી અને આપણા મિત્રની તુલના કરીએ તો ખ્યાલમાં આવશે કે બંનેમાં મોટા ભાગે સામ્યતા જોવા મળશે। અને ધારો કે આપણે આપણા મિત્રની વાનર સાથે તુલના કરીએ તો નિશ્ચિતપણે આપણે અને આપણા મિત્રની વાનર વચ્ચે ઘણી બધી સમાનતાઓ જોવા મળશે। પરંતુ જો આપણા મિત્રની ગાય સાથે તુલના કરવામાં આવે તો ગાય અને આપણા મિત્રની સરખામણીમાં ઘણું જે જુદાપણું છે તે તરી આવશે, બરાબર। તમારે એક જ વસ્તુ જોવાની છે કે મનુષ્ય જાતિ છે તે વાનરનો કાળક્રમે એના મગજનો વિકાસ થતો ગયો, એ પછી આદિમાનવ, અને ત્યારબાદ કાળક્રમે બુદ્ધિના વિકાસની સાથે વાનર તે મનુષ્યના સ્વરૂપમાં રૂપાંતરિત પામ્યો। એટલે વાનર અને માનવ આ બેની જો તમને સરખામણી કરવામાં આવે તો એમાં તમને મોટા ભાગે વાનર
જે લક્ષણો છે એમાં સામ્યતા જોવા મળશે, પરંતુ ગાય અને માનવની જો તુલના કરવામાં આવે તો ગાય છે 4 પગે ચાલતું પ્રાણી છે અને તેની સરખામણીમાં માનવ 2 પગે ચાલતું પ્રાણી છે. આ ઉપરાંત ગાય અને માનવના જે વસવાટ, રહેણી-કહેણી અને ખોરાક બધાની જો વાત કરવામાં આવે તો તમને ક્યાંક ને ક્યાંક બંનેની લાક્ષણિકતામાં ફેરફાર જોવા મળશે, બરોબર. પરંતુ એક પ્રવૃત્તિ તમને આપેલી છે કે ગાય, દેશી ગાય અને જર્સી ગાય, આ બે વચ્ચેની જો આપણે સામ્યતા અથવા તો સરખામણી કરીએ તો ગાય અને જર્સી ગાય એ બંનેની અંદર તમને સામ્યતા જોવા મળશે, કેમ કે એક જ સમૂહ ગાયની તે પ્રજાતિ છે. આ પ્રવૃત્તિમાં આપણે એ નક્કી કરવાનું છે કે ઇચ્છિત સમૂહના સજીવોને કયા વિશિષ્ટ લક્ષણો વધુ મહત્વ ધરાવે છે. પૃથ્વી પર રહેવાવાળા વિભિન્ન સમૂહોને માટે વિચારે, જેમ કે આપણે શરૂઆત કરીએ કે સૂક્ષ્મ સજીવો બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયાને આપણી આંખ નરી આંખે જોઈ શકાતા નથી, તેના ફરજિયાત સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા પડે છે. હવે તેનું કદ કેટલું હોય છે તો માઇક્રોમીટરની અંદર તેનું કદ આપેલું હોય છે. હવે દરિયાઈ જીવ સૌથી લાંબામાં લાંબુ પ્રાણી કયું છે? વ્હેલ માછલી, કે જેની લંબાઈ છે 30 મીટર જેટલી. અને વૃક્ષની જો વાત કરવામાં આવે તો કેલિફોર્નિયાની અંદર 100 મીટર ઊંચું જે રેડવુડ નામનું વૃક્ષ છે તે જોવા મળે છે. એટલે સૌપ્રથમ લાક્ષણિકતાના આધારે જો જુદા સરખામણી કરવામાં આવે તો લાક્ષણિકતામાં લંબાઈને આધારે તેની સરખામણી થઈ શકે નહીં, કેમ કે બેક્ટેરિયાનું કદ માઇક્રોમીટરમાં છે. આ ઉપરાંત જે વ્હેલ માછલી છે એની લંબાઈ 30 મીટર છે અને વૃક્ષોની ઊંચાઈ 100 મીટર, જે રેડવુડ અને કેલિફોર્નિયાની અંદર જોવા મળતું વૃક્ષ છે તેની ઊંચાઈ 100 મીટર જેટલી છે. તો આ લાક્ષણિકતાને આધારે આપણે તેનું વર્ગીકરણ કરી શકતા નથી. કેટલાક પાઇનના જે વૃક્ષો છે તે હજારો વર્ષો સુધી જીવિત રહે છે, જ્યારે કેટલાક મચ્છર અને કીટકનો જે જીવનકાળ હોય છે એ કેટલાક કલાકો અથવા કેટલાક દિવસોનો હોય છે. જૈવ વિવિધતા, રંગ વિહીન જીવો, પારદર્શક કીટકો, વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પો, એમાં તમને જે જુદી જુદી લાક્ષણિકતા છે તેનો દેખાવ જોવો તમે, તેની રહેણી-કહેણી, તેનો ખોરાક, દરેકની અંદર તમને વિવિધતા જોવા મળશે. આપણી ચારે બાજુએ આમાં વિભિન્નતાનો વિકાસ થવા માટે લાખો વર્ષનો સમય લાગેલો છે. તો સજીવના આ વિભિન્ન સ્વરૂપોની વિભિન્નતાનો અભ્યાસ કરવા માટે આપણે કોઈ પણ એક વિશિષ્ટ લક્ષણ છે તે ધ્યાનમાં લેવું પડશે અને આ વિશિષ્ટ લક્ષણને આધારે આપણે સજીવોમાં જોવા મળતી જે વિવિધતા છે તેનો આપણે અભ્યાસ કરી શકીશું. એટલે ટોપિક વર્ગીકરણનો આધાર શું છે? પૃથ્વી ઉપર, દરિયામાં અને વનસ્પતિને અનુલક્ષીને જો સજીવોની વાત કરવામાં આવે તો એવું કયું લાક્ષણિક વર્ગીકરણ છે કે જેના આધારે આપણે તેને અલગ પાડી શકીએ છીએ? વર્ગીકરણનો પ્રયાસ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. સૌપ્રથમ ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ જમીન, પાણી અને હવાના નિવાસસ્થાનના આધારે કરેલું હતું. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સૌપ્રથમ સજીવોનું વર્ગીકરણ કરવાનું ચાલુ કોણે કર્યું? તો ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ હતા. તેણે સૌપ્રથમ સજીવોની વિવિધતા દર્શાવવા માટેનું જે કારણ છે તે રજૂ કર્યું અને તેણે જમીન, હવા અને પાણીના નિવાસસ્થાનને અનુલક્ષીને સજીવોનું વર્ગીકરણ કરેલું હતું. પરંતુ તે સજીવને ઓળખવાનો ખૂબ જ સરળ પરંતુ ભ્રામક રસ્તો હતો.
ઉદાહરણ તરીકે સમુદ્રમાં રહેવાવાળા સજીવો જેમ કે પ્રવાળ, વ્હેલ, ઓક્ટોપસ અને તારામાછલી અને શાર્ક તે કોઈ પણ રીતે એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. આ બધામાં એકમાત્ર સમાનતા તેમના નિવાસ સ્થાનની છે. મેં અત્યારે જુદા જુદા જળચર પ્રાણીઓના તમને નામ લીધા: પ્રવાળ, વ્હેલ, ઓક્ટોપસ, તારામાછલી અને શાર્ક. હવે એમનું નિવાસ સ્થાન ભલે પાણી ગયું, પણ તે જળ નિવાસ સ્થાનની અંદર પણ તેમની અંદર તેમના કદમાં શું વિવિધતા જોવા મળે છે. તો આ બધામાં એકમાત્ર સમાનતા તેમના નિવાસ સ્થાન હોવાથી આપણે તેના આધારે સજીવો વિશે વિચારવા અને અભ્યાસ કરવા માટે તેમને સમૂહમાં વહેંચવા યોગ્ય નથી. એટલે કે નિવાસ સ્થાનને આધારે આપણે જો તેનું વર્ગીકરણ કરવામાં આવે તો તેની અંદર પણ તમને ભિન્નતા જોવામાં મળશે. તો નિવાસ સ્થાનને આધારે આપણે કોઈ પણ સજીવોનું વર્ગીકરણ કરી શકાય નહીં. બરાબર? જેમ જલજ સૃષ્ટિ હોય એની અંદર તમને જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળે, એમ પૃથ્વી ઉપર પણ તમને જુદા જુદા પ્રકારના જે સજીવો છે બરાબર જોવા મળે છે. સિંહ, વાઘ, ગાય, બકરી, કૂતરા, મનુષ્યની જાત, વનસ્પતિની જુદી જુદી જાતિઓ, કીટકો, બરાબર, જીવજંતુઓ. તો અહીંયા જમીન નિવાસ સ્થાન હોય તેની અંદર પણ જે પ્રાણીઓની અને વનસ્પતિઓની જુદી જુદી જાતિઓ છે તે જોવા મળે છે. તો તેના આધારે આપણે તેનું જે વનસ્પતિના સ્થાનને આધારે અથવા તો પ્રાણીઓના સ્થાનને આધારે તેનું વર્ગીકરણ કરી શકાતું નથી, કેમ કે તે લાક્ષણિકતામાં આવતું નથી. સૌથી નીચેના સ્તરના, હવે આપણે દિવાલ બનાવીએ તો દિવાલ બનાવવા માટે શું કરવું પડશે? તો દિવાલ બનાવવા માટે સૌપ્રથમ ઈંટોનો ઉપયોગ થશે અને જે પાયાના પથ્થરથી ચાલુ કરી અને આપણે દિવાલ બનાવવાનું ચાલુ કરશું. એવી રીતે કોઈ પણ સજીવોની જે વિવિધતા તમારે રજૂ કરવી હોય તો પાયાના જે સજીવો છે તેની લાક્ષણિકતાનો જો આપણે સારી રીતે અભ્યાસ કરીશું તો એ લાક્ષણિકતાના આધારે આપણે સજીવની જે વિવિધતા છે તેનો અભ્યાસ કરી શકીશું. તો સાંપ્રત દિવસોમાં આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરી અને જુદા જુદા લક્ષણોને આપણે દ્રષ્ટિગોચર કરવાના છે. એમાં પહેલું આવે છે સુકોષ કેન્દ્રી. કોષમાં કેન્દ્ર સહિત કેટલીક પટલીય અંગિકાઓ હોય છે જેને કોષીય ક્રિયા અલગ અલગ કોષોમાં ક્ષમતાપૂર્વક થાય છે. અને આ જ કારણ છે કે જે કોષોમાં પટલીય અંગિકાઓ અને કોષકેન્દ્ર ન હોય તેમની અંદર જૈવ રાસાયણિક પથ છે તે ભિન્ન હોય છે. એટલે લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય ધરાવતા જે સજીવો છે, આદિકોષ કેન્દ્ર કે જેની અંદર કોષ કેન્દ્રનો સારી રીતે વિકાસ થયેલો નથી તેવા કોષની અંદર એક કોષીય જે સજીવો છે તે પણ હોઈ શકે. બરાબર? તો આ એક કોષીય સજીવોની અંદર જો કોષ કેન્દ્ર વિકાસ પામેલું ન હોય, આ ઉપરાંત કોષીય અંગિકાઓનો પણ અભાવ તમને જોવા મળે. આ બધી વિશેની ચર્ચા આપણે ગયા જે લેક્ચરમાં ચેપ્ટર 6 છે એની અંદર થઈ ગઈ છે. બરાબર? એટલે કોષીય અંગિકા કોને કહેવાય ઈ આપણે ચર્ચા થઈ ગઈ છે, એટલે આપણે રિપીટ નહીં કરીએ. પરંતુ આદિકોષ કેન્દ્ર ધરાવતા જે સજીવો છે એની અંદર એક તો કોષ કેન્દ્ર હોતું નથી, બીજા નંબરે કોષીય અંગિકાઓનો પણ અભાવ હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય ધરાવતા સજીવો આવે તો એની અંદર તમને વિકાસ પામેલું કોષ કેન્દ્ર અને વિકાસ પામેલી કોષીય અંગિકાઓ જોવા મળશે. એટલે આ બેક્ટેરિયાને સમજવા માટે તેની આ લાક્ષણિકતા ધ્યાનમાં રાખવી પડે છે. કોષ કેન્દ્ર એ વર્ગીકરણનું આધારભૂત લક્ષણ છે. હવે પ્રશ્ન એ થાય કે શું કોષો એકલા મળી આવે છે? શું એક સાથે સમૂહોમાં કોષો મળી આવે છે અથવા કોષો અવિભાજ્ય સમૂહોમાં મળી આવે છે? તો શારીરિક રચનામાં બધા જ કોષો એક સરખા હોતા નથી, પરંતુ કોષોના જે સમૂહની અંદર
વિશિષ્ટ કાર્યો માટે તે વિશિષ્ટીકરણ પામેલા હોય છે. જેમ કે અમીબા અને એક કૃમિની શરીર રચનામાં કેટલી ભિન્નતા જોવા મળે છે. હવે એક કોષીય સજીવો ની અંદર તો તમને એક જ કોષ હોવાથી કઈ તકલીફ નહીં પડે, કેમ કે એક જ કોષ હોવાથી તેનું આખું શરીર સમાન કોષનું બનેલું હશે. પરંતુ બહુકોષીય પ્રાણીઓની અંદર તમને જુદા જુદા પ્રકારના કોષો જોવા મળશે. તો જુદા જુદા પ્રકારના કોષોથી બનતી જે કોષીય રચના હોય છે તેનું કાર્ય પણ અલગ અલગ હોય છે. અહીંયા ઉદાહરણ આપેલું છે અમીબા કે જે એક કોષીય સજીવ છે અને કૃમિ કે જે બહુકોષીય સજીવ છે. તો બંનેની કોષીય રચનામાં તમને જુદાપણું જોવા મળશે. આ ઉપરાંત શું સજીવ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો ધ્યાનમાં રાખજો કે વનસ્પતિ જ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને જાતે બનાવી શકે છે. સજીવો છે એને ફરજિયાત પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. તો જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તેઓને વનસ્પતિઓ કરે છે. અને વનસ્પતિઓનું શારીરિક ગઠન કયા સ્તરનું થાય છે, એવી રીતે પ્રાણીઓમાં કેવી રીતે શરીર વિકાસ પામે છે અને શરીરના વિવિધ અંગ કેવી રીતે બને છે, આ ઉપરાંત ભિન્ન કાર્યો કયા વિશિષ્ટ અંગો દ્વારા થાય છે. આવા થોડાક પ્રશ્નોના માધ્યમથી આપણે જાણી શકીએ કે પ્રાણીઓની અંદર પણ ભિન્ન લાક્ષણિકતાઓ જોવા મળે છે. જેમ કે વર્ગીકરણ માટે વનસ્પતિઓના દેહના લક્ષણ પ્રાણીઓના દેહના લક્ષણથી તદ્દન ભિન્ન જોવા મળે છે. આનું કારણ એક જ છે કે વનસ્પતિઓમાં ખોરાક બનાવવાની ક્ષમતા હોય છે, જ્યારે પ્રાણીઓને ખોરાક બનાવવાની ક્ષમતા હોતી નથી. તેમના ખોરાક માટે ફરજિયાત વનસ્પતિ અથવા તો બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડે છે. આ જ લક્ષણ વર્ગીકરણ દરમિયાન ઉપસમૂહ અથવા તો મોટા સમૂહના વિભાજન કરવા માટે આધારભૂત બને છે. બરાબર? એટલે આવી રીતે હજી તો આપણે જે વર્ગીકરણનો આધાર એની લાક્ષણિકતા છે અને જુદી જુદી લાક્ષણિકતાને આધારે આપણે સજીવોની જે વિવિધતા છે તેનો અભ્યાસ કરવાનો છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસનો અભ્યાસ કરીશું.